નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। બુલેટિનની શરૂઆત કરશું, જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન થવા પામ્યું હતું। જેમાં ધોરાજીના તોરણિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ધોરાજીના તોરણિયામાં પડેલા ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને તુવેર જેવા પાકોને નુકસાન થવા પામ્યું હતું। તો તોરણિયામાં 4 દિવસ સુધી સતત અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા। અમારા ગામમાં અતિ ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયેલ છે। અમે ખેતીમાં ત્રણ વાર પાક વાવેલ છે અને ત્રણ વખત ફેલ ગયેલ છે અને ખેતીમાં અમને વીઘે 10 થી 12 હજારની નુકસાની છે। વરસાદથી તુવેર ને કપાસમાં પુષ્કળ નુકસાન થયું છે અને હાવ અમારો પાક ફેલ ગયો છે। કેવો વરસાદ પડ્યો હતો? વરસાદ તો 20 થી 25 ઇંચ જેવો વરસાદ ખૂબ પડ્યો સાતમ આઠમના તહેવાર ઉપર, એનાથી નુકસાની જાજી ગઈ છે। અમારે ભારે વરસાદને કારણે અત્યારે બધો પાક નિષ્ફળ ગયો છે। ત્રણ વખત વાવેતર કર્યા છતાં એમાં સફળતા મળી નથી। વીઘે 10 થી 12 હજારનો તો ખર્ચો કરી નાખ્યો અને અત્યારે પાક બધો ફેલ છે। શું સ્થિતિ છે પાકની અત્યારે? પાક અત્યારે હાવ એમાં હુકારો આવી ગયો અને હાવ ફેલ જ થઈ ગયો, સુકાઈ જ ગઈ છે। તુવેરનો પાક આ 25 વીઘાનો પાક છે, અત્યારે હાવ નિષ્ફળ થઈ ગયો પાક। આ તુવેરનો 35 વીઘાનો પાક વાવેલ હતો, એ પાક સંપૂર્ણ ફેલ છે। 35 ઇંચ વરસાદ પડ્યો એટલે વરસાદની હિસાબે સંપૂર્ણ પાક ફેલ થયો છે। ઓછામાં ઓછો વીઘે 6,000 રૂપિયાનો ખર્ચો કર્યો। એ 6,000 રૂપિયાનો ખર્ચો કર્યો, એ બધું અત્યારે વરસાદની હિસાબે ફેલ થયું છે બધું। હવે જો કાંઈ સરકાર સહાય કરે ને નવું વાવેતર થાય તો એક વાત જુદી છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતાની સાથે જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઊભો થયો હતો। જોકે ખેડૂતોએ વાવેલ મગફળી, સોયાબીન જેવા ચોમાસુ પાકોમાં પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી। ત્યારે મેઘરાજાએ આખરે કૃપા કરતાની સાથે જ હાલ તો ખેડૂતોના ઊભા પાકને નવું જીવનદાન મળ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જિલ્લામાં વ્યાપક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાઈ ચૂક્યો છે। ખેતરોમાં પાણી આવતાની સાથે જ ચોમાસા પાકમાં સિઝનની લીલી વનરાજી છવાતાની સાથે જ પશુઓ માટે પણ વ્યાપક ઘાસચારો ઉપલબ્ધ થવા પામ્યો છે। રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું। ભારે વરસાદ વરસતાની સાથે જ કપાસ, મગફળી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું હતું। પાકને નુકસાન થતાની સાથે જ ખેડૂતોએ વળતર ચૂકવવાની માંગ કરી છે। જો સર્વે કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। ભાવનગરના મહુવામાં મોટા ખુટવડા ગામેથી મૃત સિંહ મળ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। જેમાં મહુવાના મોટા ખુટવડા વિસ્તારમાંથી મૃત સિંહની તપાસમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી। જેમાં ખેતરમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા હતા। આ સાથે જ વન્યજીવ રેન્જ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટા ખુટવડા વિસ્તારમાંથી વન પ્રાણીઓને મૃતદેહ મળતા એફએસએલની ટીમ, પીજીવીસીએલ, ડોગ સ્ક્વોડ સાથે અલગ અલગ ટીમો બનાવી અને સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સિંહના મોતની શંકામાં આવતા 3 આરોપીને પૂછપરછ માટે આવેલા 3 આરોપીની વન વિભાગ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી। મહુવા વન્યજીવ રેન્જના સ્ટાફને એક નર સિંહનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં વીંટળાયેલો હાલતમાં મળી આવેલ હતો। તાત્કાલિક વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું। પીજીવીસીએલ, એફએસએલ, ડોગ સ્ક્વોડ આ બધાની મદદ લઈ 3 આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે।
જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે જે અંતર્ગત એક કાર છે તે ડેમની અંદર ખાબકી હતી તે મામલો પ્રકાશમાં આવ્યો હતો તે મામલે હવે મોટા સમાચાર અને મોટા ખુલાસા સામે આવી રહ્યા છે જૂનાગઢથી આ જાણકારી જૂનાગઢમાં વધાવી નજીક ડેમમાં કાર ખાબકી હતી જેની અંદર માણસ પર સવાર હતો 2 કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા કારને બહાર કાઢી લેવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે કારમાંથી એક વ્યક્તિ મૃત હાલતમાં પણ મળી આવ્યો હતો જ્યારે મૃતક જૂનાગઢના ઈશ્વરદાસ નિમાવત હોવાનું પણ અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે આ સાથે જ ઇન્ચાર્જ ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ પણ હાથ ધરી છે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ તેઓએ કારને આ ડેમની અંદરથી બહાર કાઢી હતી આ કારમાંથી એક વ્યક્તિ પણ મળી આવ્યો હતો જે મૃત હાલતમાં મળ્યો હતો જોકે ત્યારબાદ તેને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યો છે મૃતક જૂનાગઢના ઈશ્વરદાસ નિમાવત હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે આજ રોજ 5:45 વાગ્યા આસપાસ જૂનાગઢ નવા બાયપાસ નજીક વધાવી ગામ ખાતે ઇન્ફોર્મેશન મળેલ હતી જૂનાગઢ કંટ્રોલ રૂમને કે એક્સિડન્ટ થયેલ છે જેના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલી હતી અને ઘટના એ મુજબ છે કે એક વ્યક્તિએ કાર પર કાબુ ગુમાવતા વધાવી ગામમાં જે હરિયાવણ ડેમ છે એમાં ગાડી ડૂબી ગયેલી હતી અને જેના આધારે તાત્કાલિક ફાયર ટીમ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને જેના ઘટનાને અનુસંધાને રેસ્ક્યુ કરીને ગાડીને બહાર કાઢી લેવામાં આવેલ છે અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજેલ છે એમાં કોણ છે ક્યાંના આ વ્યક્તિનું નામ છે ઈશ્વરદાસ વિષ્ણુદાસ નિમાવત જે જૂનાગઢના છે ખાંદરોડ રોડ નજીક રહે છે હું પરમાર કનુભાઈ સ્ટેશન ઓફિસર જૂનાગઢ આજ રોજ અમારા ફાયર કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો કે ભાઈ વધાવી ચેક ડેમમાં એક ગાડી અલ્ટ્રો 800 કરીને ગાડી અંદર પડી છે તેને કાઢવા માટે અમે તાત્કાલિક રિટર્ન થયા અને અહીંયા આવી અને 1.5-2 કલાકની ભારે મહેનત કરી અને પછી ગાડીને બહાર કાઢી છે મારી હારે 5 જણાનો સ્ટાફ છે એક સતીશ ખેર રાજુભાઈ કોડિયાતર કનુભાઈ પરમાર અને હરપાલસિંહ અને પિનાક ખેર એમ 5 જણાની ટીમ અમે આવી અને 1.5 કલાકની મહેનતથી અમે ગાડીને બહાર કાઢી છે એની અંદરથી એક બોડી મળેલી છે એક ભાઈ મળેલા છે મુશ્કેલી તો 2-3 વખત અમારું નાડું તૂટી ગયું ગાડીને બાંધ્યા પછી અને પછી કાઢી છે ખરી ક્રેનના દ્વારા હું પરમાર જામનગરની અંદર પેટ્રોલ ખરીદવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો અને તેને પેટ્રોલની જગ્યાએ પાણી આપવામાં આવ્યું હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી રહી છે જામનગરથી આ માહિતી મળી રહી છે પેટ્રોલની જગ્યાએ ગ્રાહકને પાણી મળ્યું હોવાનો આ મામલો પ્રકાશમાં આવ્યો ન્યારા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલની જગ્યાએ ગ્રાહકને પાણી પધરાવવામાં આવ્યું જેમાં શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલ આ પેટ્રોલ પંપ છે જ્યાં આ સમગ્ર સ્થિતિનું નિર્માણ થયું પેટ્રોલ ભરાવવા પહોંચેલા એક ગ્રાહક છે તેને પાણી પીરસતાની સાથે જ ગ્રાહકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પેટ્રોલ ભરાવવા પહોંચેલો ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી અને આ વિડીયોને વાયરલ પણ કર્યો છે સોશિયલ મીડિયા પર ત્યારે પેટ્રોલ નહીં પણ વાહનોમાં પાણી ભરાતું હોવાની ફરિયાદ આ ગ્રાહક દ્વારા આ પેટ્રોલ પંપ વિરુદ્ધ કરવામાં આવી રહી છે સ્થાનિક પુરવઠા વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવા પણ આક્ષેપો આ ગ્રાહક દ્વારા થઈ રહ્યા છે શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલા છે આ પેટ્રોલ પંપ જ્યાં પેટ્રોલ ભરાવવા પહોંચેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો અને તેને જ કારણે અત્યારે ગ્રાહકમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે પેટ્રોલ ભરાવવા પહોંચેલા ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયા પર ફરતો પણ કર્યો છે જામનગરની આ સમગ્ર ઘટના છે જેમાં પેટ્રોલની જગ્યાએ ગ્રાહકને પાણી આપવામાં આવ્યું હતું ન્યારા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલની જગ્યાએ ગ્રાહકને પાણી મળતાની સાથે જ શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલો આ નારા પેટ્રોલ પંપ છે જ્યાં આ પેટ્રોલ ભરાવવા પહોંચેલા ગ્રાહકને કડવો અનુભવ થયો અને તેને જ કારણે ગ્રાહકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વધુ વિગતો અમારા સંવાદદાતા સાગર આપી રહ્યા છે ફોનલાઈન પર સાગર જે પ્રમાણે આખી ઘટના પ્રકાશમાં આવી રહી છે અને એનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગ્રાહકને પેટ્રોલના બદલે પાણી પધરાવવામાં આવ્યું શું કહેશો જી ચોક્કસ વાત કરવામાં આવી જામનગરની અંદર જે ગ્રાહકને પેટ્રોલની જગ્યાએ જ્યારે પાણી આપવામાં આવતું હોય તેવા ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો સામે આવ્યા છે તો આ જે દ્રશ્યો છે જામનગર શહેરના જે
હરિયા કોલેજ ખાતેના જે નેરા પેટ્રોલ પંપ આવેલો છે, જેમાં ઈંધણની જગ્યાએ પાણી આવતું હોય તેવા તે બાબતે જે ગ્રાહક છે તેમને ચકાસવા માટે જો એક ડોલમાં પાણીની જગ્યાએ જે પેટ્રોલ નીકળે છે તેવા દ્રશ્યો જે વિડીયો ઉતારી અને જે તંત્ર સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે, પરંતુ પાણી જે પુરવઠા વિભાગ છે ક્યાંક ને ક્યાંક જે ઘોર નિંદ્રામાં તેવા પણ જે હજી દ્રશ્યો જે કઈ એક્શન લીધું હોય તેવું ક્યાંક લાગતું નથી, પરંતુ જે પેટ્રોલ ભરાવા ગયા ગ્રાહકને વિડીયો ઉતાર્યા બાદ જ ચકાસણી થશે કે કેમ તેમ પણ એક મોટો સવાલ છે. હાલ જામનગરની અંદર જે અનેક પેટ્રોલ પંપો આવેલા છે તેમાં તપાસ થવી પણ જરૂરી છે. જી સાગર, જાણકારી આપવા બદલ આપનો આભાર. બોટાદમાં ભાજપના આગેવાને ચીફ ઓફિસર પર આક્ષેપો કર્યા. કાળુભાઈ રાઠોડે આક્ષેપો કરી અને એક વિડીયો વાયરલ કર્યો, જેમાં અનધિકૃત બાંધકામોને લઈ અને ઓફિસરે નોટિસ જાહેર કરી હતી, જેમાં સરકારી ગ્રાન્ટમાંથી ટકાવારી લઈ અને ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ આપવામાં આવ્યા છે. ઓફિસર વિરુદ્ધ લોકોએ તપાસ કરવા માટે અરજીઓ પણ કરી છે, તો બીજી તરફ ઓફિસરે વિકાસ રૂંધી અને રૂપિયા ખિસ્સામાં ભર્યાના આક્ષેપ થઈ રહ્યા છે. આ સાથે જ ચીફ ઓફિસર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે. બોટાદમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે બિલ્ડરોને અલગ અલગ નોટિસો બજવી છે, પેપરમાં જાહેરાતો કરી છે કે બોટાદના બિલ્ડરો બિનકાયદેસર શોપિંગ ઊભા જે કરી રહ્યા છે. આ ચીફ ઓફિસર કરવા શું માગે છે કે પોતે કોઈ પણ એજન્સીને છોડી નથી. પેટા કોન્ટ્રાક્ટર હોય, કોઈ એજન્સી હોય, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં બોટાદની નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી, તેમાં ટકાવારી એક પણ ગ્રાન્ટની અંદર મેકવામાં નથી આવી. અલગ અલગ લોકોએ તેમનું ઉપર વિજિલન્સ તપાસ માંગી છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતોને ભારે વરસાદથી નુકસાન થયું છે, જેને લઈ અને ખેડૂતોએ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારને રજૂઆત કરી હતી. શિયાળી, ઉમેદપુર અને સમેત ગામોના ખેડૂતોએ રજૂઆત કરી અને નુકસાની અંગે વળતર ચૂકવવાની ઉગ્ર માંગ કરી હતી. જૂનાગઢમાં મંદિરના ચોરી કરનાર શખ્સ ઝડપાયો છે, જેમાં દોલતપરાના ધુનેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી. ત્યારે દાનપેટીની ચોરી કરતા સીસીટીવીમાં તેઓ કેદ થયા હતા, જેમાં પોલીસે ચોરી કરનારની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. સોમનાથના વેરાવળમાં લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. યુવતીના પાડોશમાં રહેતા યુવકે લગ્નની લાલચ આપી અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પાડોશી યુવક પર પરિણીતાએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે. ત્યારે પોલીસે ફુજેલ આરિફ પંજાની ધરપકડ પણ કરી છે. આરોપી કુજેલ આરિફ પંજા કરીને છે, જે અજમેરી કોલોનીમાં રહે છે. એ વ્યક્તિને તાત્કાલિક રાઉન્ડ અપ કરી અને આ ગુનાના કામે એને ધોરણસર તબક્કે અટક કરવામાં આવેલ છે. એની મેડિકલ તપાસણી પર હાલ ચાલુ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ ચલાવી રહ્યા છે. જૂનાગઢમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના ધુનેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ દાનપેટીની ચોરી કરતા તેઓ ફરાર થયા હતા. ત્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે ચોરીને લઈ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભાવનગરની અંદર ધાર્મિક સ્થળ હટાવતાની સાથે જ વિરોધ કરવામાં આવ્યો છે. રેલવેની હદમાં આવેલ દરગાહ હટાવતાની સાથે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેમાં 400 વર્ષ જૂની દરગાહ હોવાનો સ્થાનિક લોકો દ્વારા દાવો પણ થઈ રહ્યો હતો. મુસ્લિમ સમાજના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા, તો આરપીએફ દ્વારા મહિલાઓને માર માર્યાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામના 2 યુવાન શ્રદ્ધાળુ ભક્તજનો મનસુખભાઈ જેઠવા અને ગલાબાપુ આ 2
ભક્તજનો આજથી 4 મહિના પહેલા ટીમડી ગામથી પગપાળા હરિદ્વાર જવા માટે રવાના થયા હતા. હરિદ્વાર પહોંચી અને ત્યાંથી પગપાળા યાત્રા કરી અને કાશી વિશ્વનાથ પહોંચી પગપાળા ઉજ્જૈન પહોંચ્યા અને ત્યાં જળાભિષેક કરી અને પગપાળા યાત્રા દ્વારા આજે વહેલી સવારે પોતાના ગામ ટીમડી આવી રહ્યા છે. 4 મહિનામાં એમ સળંગ 5000 કિલોમીટરની શ્રદ્ધા અને ભક્તિની કરેલ પદયાત્રા તેઓની પૂર્ણ કરી છે, જેમાં બંને યુવા ભક્તજનો વહેલી સવારે ટીમડી ખાતે આવી પહોંચશે. દ્વારકાના વર્તુ 2 ડેમમાં યુવકનો મૃતદેહ મળ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં રાવલ ગામે ડેમમાં પાણીના પ્રવાહમાં યુવક ડૂબ્યો હતો. 2 દિવસ પહેલા યુવક પૂરના પ્રવાહમાં તણાયો હતો, ત્યારે આ યુવકનો બેલાડા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડ્યો હતો. સુરતની માંગરોળ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પતિ જવાબદારીમાંથી નિષ્ફળ રહેતાની સાથે જ મહિલાની તરફેણમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જોકે પતિ 8 વર્ષથી તલાક આપતો ન હોવાથી પરિણીતાએ કોર્ટના શરણે ગઈ હતી અને પરિણીતા પક્ષ તરફથી સોહેલ નૂર નામના વકીલે કોર્ટમાં ધારદાર રજૂઆત કરી હતી. માંગરોળ કોર્ટ ન્યાયિક ચુકાદા રૂપે આ શહેનાજ બારવાને મેરેજ ડિસોલ્યુશન હેઠળ એમના તલાક થયાની જાહેરાત કરે છે, લગ્નના અંત થયાની જાહેરાત કરે છે અને એમના પતિ ઇબ્રાહીમ બારવાના પત્ની રહ્યા નથી તેવી જાહેરાત કરે છે. સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામે ₹10 લાખની લાંચની માંગણી કરવામાં કેસમાં ફરાર પીએસઆઈની અંતે 1 વર્ષ બાદ સુરત એસીબીએ ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. એસીબીએ અગાઉ આ કેસમાં પીએસઆઈના 2 વચેટિયાઓની ધરપકડ કરી હતી, જે બાદ આરોપી પીએસઆઈ ફરાર થઈ ગયો હતો. એસીબીની તપાસમાં પીએસઆઈ 54,000નો પગારદાર હોવાનું પણ સામે આવ્યું છે. મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે ₹10 લાખની માગણી કરી અને સ્વીકારી. અગાઉ કેટલા પકડાયા હતા? અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે. સુરતમાં સીએ એસોસિએશને અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે. રિફંડ ઇસ્યુ કરવામાં અધિકારીઓ લાંચ લેતા હોવાની ફરિયાદ નોંધાઈ રહી છે. આ સાથે જો કોઈ ગાડી પકડાય છે તો તેને 20% સુધી હિસ્સો માંગે છે, ત્યારે વારંવાર અધિકારીઓ દ્વારા લાંચ માંગતા એસોસિએશનમાં ભારે નારાજગી વ્યક્ત થઈ રહી છે. 1500 થી 2000 થી 3000 સુધીનો વ્યવહાર લે છે. એસેસમેન્ટ વખતે પણ 15 થી 25000નો વ્યવહાર લે છે અને 1 થી 1.5%નો જે રિફંડનો અંદર વ્યવહાર હોય છે એ પણ લેવામાં આવે છે. એના સિવાય જો એ ન આપે તો સમય પસાર કરીને સમય બરબાદ કરવામાં આવે છે. આવા કારણે જે વેપારીઓ છે એ મુશ્કેલીમાં પડતા હોય તો એ જે કહે તે પ્રમાણે આચરણ કરે છે. જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. એસજીએસટીમાં 1 થી 1.25% પ્રસાદી ના આપો ત્યાં સુધી કામગીરી નથી કરવામાં આવતી એવી રાવ ઉઠી રહી છે. ગાડીઓ પકડાય તો એ 20% જેટલું બાબુઓને કમિશન આપવું પડે છે. ખાસ કરીને ભ્રષ્ટાચારને લઈને સીએ એસોસિએશન દ્વારા ગંભીર આરોપ જે છે વિભાગો પર લગાવવામાં આવ્યા છે. તાજેતરની વાત કરીએ તો સીએ એસોસિએશન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને આ સર્વેની અંદર રાજ્યની કોઈ પણ કચેરી બાકી નહીં રહી જીએસટીની જ્યાં ભ્રષ્ટાચારથી અછૂત તે કચેરીઓ રહી ચૂકી હોય
કઈ ગાડી પકડાઈ હોય, ક્યાંક કરપ્શન થતું હોય તો ક્યાંક જે રિફંડની પ્રક્રિયા છે એને લઈને પણ ટકાવારી આપવી પડે છે. તમામ અધિકારીઓ કટકી મારવામાંથી ઊંચા નથી આવતા હોવાની અત્યારે સી એસોસિએશન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. દરેક જગ્યાએ અધિકારીઓ હોય કે બાબુઓ હોય એમને મલાઈ અથવા માલ કહો કે પછી ટકાવારી કહો ફરજિયાત આપવી પડતી હોય છે. સૌથી મહત્વનો મુદ્દો અત્યારે રિફંડનો બની ગયો છે. જ્યાં સુધી રિફંડની અંદર ટકાવારી 1 થી 1.5% કહો કે 20 થી 40% કહો ગાડી પકડાવવામાં નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમનું કામ નથી કરવામાં આવતું. અત્યારે વેપારીઓ લૂંટાઈ રહ્યા છે. રિફંડની પ્રક્રિયાની અંદર જ્યાં સુધી ટકાવારી નહીં મળે ત્યાં સુધી તે વેપારીના ખાતામાં તેમના રિફંડ નથી આપવામાં આવતા એવી સ્પષ્ટ રાવ પણ ઉઠી રહી છે. જેથી હવે ક્યાંક કાયદાકીય વ્યવસ્થા કડક રાખવાની જરૂર જણાઈ રહી હોવાનું સીએ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે. સરકારે કંઈક કડક પગલાં પણ લેવા જોઈએ, કારણ કે દર મહિને 10 થી 12,000 જેટલી અરજીઓ આવતી હોય, નંબરો એની અંદર કેન્સલ થતા હોય, પણ જેને ટકાવારી મળે, જે મલાઈ ખાય એમનું કામ તરત જ થઈ જાય. પણ જે વ્યક્તિ સામાન્ય નાગરિક હોય કે નાનો વેપારી હોય, જે ટકાવારી કે કટકી ના આપી શકતો હોય તે ચોક્કસથી અટવાઈ જતું હોય છે. જેથી હવે આ જીએસટી વિભાગની ઉપર એક લગામ લગાવવાની સરકારે જરૂર લાગી રહી હોવાનું સી એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે. જી, રાજ્યમાં લાંચિયા સરકારી બાબુઓ સામે ગુજરાત એસીબી દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એક બાદ એક લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. જ્યાં નવસારી આરટીઓ વિભાગના આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરને ₹7,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આગળની તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે મહત્વનું એ છે કે નવસારી આરટીઓ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર મહિને 75,000નો પગાર ધરાવે છે અને છતાં પણ વધુ રૂપિયા કમાવવાની લાલચે ઇન્સ્પેક્ટરે હાઈવે પરથી પસાર થતા ટ્રક ચાલકોને કાર્યવાહીનો ડર બતાવી અને રૂપિયા પડાવ્યા હતા. નવસારી આરટીઓ કચેરીમાં નવસારી જે આરટીઓ ટોલ રોડ હાઈવે ટોલ છે એ જગ્યા ઉપર આરટીઓના અધિકારીઓ દ્વારા અન્ય પરપ્રાંતીય ટ્રકો જેઓને રોકી અને એમને એનકેન પ્રકારે ડિટેન કરી 5 થી 10,000 રૂપિયાની લાંચની રકમ લેવામાં આવતા હોવાની એક ફરિયાદ મળેલી. જે ફરિયાદ અન્વયે આરટીઓ કચેરી નવસારી ખાતે એક ડિકોઈનું આયોજન કરતા ત્યાં ફરજ પરના સંતોષસિંહ જેઓ નોકરી તેઓની સહાયક મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર છે, તેઓને ₹7,000 ફરિયાદી પાસેથી માંગતા અને સ્વીકારતા પકડેલ છે. સુરતમાં કોમી એકતાનો સંદેશ આપતો એક કિસ્સો સામે આવ્યો છે. હિન્દુ સમાજ સેવિકાએ મુસ્લિમ વૃદ્ધની અંતિમ વિધિ કરી હતી. એક મુસ્લિમ અને એક હિન્દુ વકીલનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આશ્રમની મહિલા સંચાલકોએ અંતિમ વિધિ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ બંને વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માંદગીના કારણે એક હિન્દુના માતાજી અને એક મુસલમાનના માતાજી, જે મુસલમાનના માતાજી હતા એ 20 દિવસથી એને ભાઠા પડી જવાથી એને જીવાત પણ શરીરની અંદર પડી ગઈ હતી. તો રીતિ રિવાજ પ્રમાણે હિન્દુની જે રીતિ રિવાજ પ્રમાણે એને અગ્નિદાહ આપવામાં આવ્યો છે અને મુસલમાનની જે રીતિ રિવાજ પ્રમાણે એને કબરમાં એને દફનાવવામાં આવ્યા છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં 89 લાખની છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે. વિવિધ કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે અમદાવાદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઇકોસેલ પોલીસે 2 આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. જેમાં પોલીસ આરોપીને પકડી અને વધુ તપાસ પણ હાથ ધરી રહી છે. સુરતના 10 લાખની લાંચ કેસ મામલે ફરાર પીએસઆઈ ઝડપાઈ ચૂક્યો છે. જેમાં સુરત એલસીબીએ ફરાર પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ કરી છે. જેમાં પીએસઆઈ દિલીપ ચોસલાએ કેસ રફે દફે કરવા માટે 10 લાખની લાંચ પણ માંગી હતી. ત્યારે પોલીસે ફરાર પીએસઆઈની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના માંડવીના અનેક વિસ્તારોની અંદર દીપડાના આંટાફેરા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે અને દીપડાનો આતંક માંડવીની અંદર જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત વધુ એક બનાવ સામે આવ્યો છે। માંડવીના ખેડપુર નજીક ફરી એક વખત દીપડો દેખાયો હોવાથી લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે। શિકારની શોધમાં આવેલ આ દીપડો સીસીટીવી કેમેરાની અંદર કેદ થવા પામ્યો છે। ગેરેજ બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની અંદર આ શિકારની શોધમાં આવેલો દીપડો કેદ થયો છે। ત્યારે દીપડો દેખાતાની સાથે જ ત્યાંના જે રહીશો છે તે લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે અને દીપડાના આંટાફેરા વધતાની સાથે જ દહેશતનો માહોલ પણ સર્જાયો છે। જો કે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને દીપડાને પાંજરે પૂરવા માટે લોકોની પણ ઉગ્ર માંગણી અત્યારે થઈ રહી છે। શિકારની શોધમાં આવેલો આ દીપડો સીસીટીવી કેમેરાની અંદર કેદ થવા પામ્યો છે। આ દ્રશ્ય તમે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો। ગેરેજ બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની અંદર શિકારની શોધમાં ફરતો આ દીપડો કેદ થવા પામ્યો છે। ત્યારે દીપડો દેખાતાની સાથે જ લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપડાના આંટાફેરા હજુ પણ યથાવત સુરતના માંડવીમાં જોવા મળી રહ્યા છે। ત્યારે માંડવીના ખેડપુર નજીક ફરી એક વખત દીપડો દેખાતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે। ત્યારે દીપડાને પાંજરે પૂરવા માટે લોકો દ્વારા ઉગ્ર માંગ કરાઈ। તો આ સાથે જ સૌરાષ્ટ્ર સુરતમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।